બનાસકાંઠાથી સમાચાર અમીરગઢ તાલુકામાં વિદ્યાર્થીઓ જોખમી સવારી માટે મજબૂર। કાકવાડામાં જીવને જોખમમાં નદી પાર કરવા વિદ્યાર્થીઓ મજબૂર। કાકવાડામાં ઘણા સમયથી બનાસ નદી પર પુલની ગ્રામજનો માંગ કરી રહ્યા છે। પુલના અભાવે ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી થાય છે। ચોમાસાના 4 મહિને તો અવરજવર કરવામાં અત્યંત મુશ્કેલી ભોગવે છે લોકો। સરકાર વહેલી તકે પુલ મંજૂર કરે તેવી કાકવાડાના ગામના લોકોની માંગ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા રતન પાસેથી પ્રાપ્ત કરીશું। રતન, શું સ્થિતિ અત્યારે ગામના લોકોની પુલ ન બનવાના કારણે? ચોક્કસથી વાત કરીએ કે અમીરગઢ તાલુકાની આ વર્ષોની માંગણી છે। અનેકવાર રજૂઆત કરે, અનેકવાર સરકારી બાબુ ત્યાં આવે અને ખાતમુહૂર્ત બી કરી ગયા, પણ હજુ સુધી કોઈ આ જે આજુબાજુ 5 થી 6 ગામડાનો જે જોડતો માર્ગ છે, જે પુલની જે માંગણી કરેલી છે તે હજુ જેમ છે તેમ જ છે। ત્યાંના સ્થાનિકના લોકો છે, બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમને ભારે મુશ્કેલી પડે છે। ફરીને આવવાનું 15 કિલોમીટર થાય, સીધી જાઓ તો 2 કિલોમીટરમાં એ લોકો પસાર કરે। દર વખતે ચોમાસું આવે એટલે દર વખતે કાકવાડા ગામના લોકો આજુબાજુ વર્ષોથી બનાસ નદી પુલની જે બનતા વિદ્યાર્થીઓ સહિતનો જે નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે। આભાર રતન જાણકારી આપવા માટે। ચોમાસાના 4 મહિનામાં આખો રસ્તો પાણીમાં ગરકાવ હોય છે, જેના કારણે નદી પાર કરીને વિદ્યાર્થીઓ અને ગ્રામજનો એક તરફથી બીજી તરફ જાય છે।